માધાપર ગામે તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે અડપલા કરતો તાંત્રિક ઝડપાયો। આ ઢોંગી તાંત્રિક વિશાલ મહારાજનું તમે ભોગ બન્યા છો તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો। અંધશ્રદ્ધામાં આવીને તાંત્રિકોની જાળમાં ફસાઈ જતા લોકો, ખાસ કરીને મહિલાઓ માટે લાલ બત્તી રૂપ અને આંખ ઉગાડનારી એક ઘટના ભુજના માધાપર ગામે સામે આવી છે। અંધવિશ્વાસમાં આવી ગયેલ મહિલા એક તાંત્રિક પાસે ગયા બાદ આરોપી તાંત્રિક દ્વારા સંબંધિત મહિલા સાથે અર્ધ બેભાન કરી દેતા પરફ્યુમ છાંટીને સંબંધિત મહિલાને અર્ધ બેભાન કરી શરમજનક હરકતનો પ્રયાસ કરાયોનો આરોપ લગાવાયો છે। એલસીબી પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠીએ વિગતો આપતા જણાવ્યું હતું કે માધાપર ગામે રહેતી એક મહિલાના ઘરમાં સતત બીમારી ચાલતી હોવાથી આ અંગે કંટાળી ગયેલ મહિલા બીમારીમાંથી છુટકારો મેળવવા કોઈ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરતા હોવાનું જાણી તેમની પાસે ગયા બાદ આરોપી વિશાલ મહારાજે સંબંધિત ફરિયાદી મહિલાને વિધિ દરમિયાન સંમોહિત કરી નાખી હતી। સંબંધિત મહિલાને અર્ધબેભાન અવસ્થામાં આવી ગયા બાદ વિશાલ મહારાજે સંબંધિત મહિલાના કપડાં ઉતારવાની કોશિશ કરતા મહિલાને અણસાર આવી જતા ભોગ બનનાર મહિલા પોતાની સાથે આવેલ અન્ય યુવતી સાથે ત્યાંથી ઝડપથી નાસી જઈ માતાના ઘરે પહોંચી ગઈ હતી, જ્યાં માતાને સઘળી હકીકત જણાવી હતી। સઘળી હકીકત જાણ્યા બાદ આ અંગે માધાપર પોલીસ સ્ટેશનમાં ઢોંગી તાંત્રિક વિશાલ મહારાજ સામે ફરિયાદ નોંધાવવા પહોંચતા પોલીસે તાત્કાલિક આરોપી વિશાલ મહારાજને રાઉન્ડ અપ કરી લીધો હતો। આ અંગે ફરિયાદીની ફરિયાદ પ્રમાણે આરોપી વિશાલ મહારાજની પૂછપરછ કરતા આખરે વિશાલ મહારાજ ભાંગી પડ્યો હતો અને તેણે આ શરમજનક કૃત્ય કરવાની કોશિશ કર્યાની કબૂલાત કરી લીધી હતી। પોલીસે અંગે તાત્કાલિક આરોપી સામે ભારે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વિશાલ મહારાજ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીની વિશેષ પૂછપરછમાં કથિત તાંત્રિક વિશાલ મહારાજે કબૂલાત કરી હતી કે તેણે ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને તાંત્રિક વિધિના બહાને અંધશ્રદ્ધામાં ફસાયેલ બહેનોને પોતાના ઘરે બોલાવી વિધિ દરમિયાન કેમિકલયુક્ત કોઈ પરફ્યુમ છાંટી અર્ધબેભાન કરી આવા કૃત્યોને અંજામ આપતો હતો। આ અંગે વિશેષ તપાસ હાથ ધરાઈ છે। ઇન્ચાર્જ પીઆઈ શ્રી જેઠીએ આવા કોઈ તાંત્રિકો પાસે અથવા આ તાંત્રિક પાસે કોઈ ભોગ બન્યા હોય તો પોલીસ પાસે આવવા અને ફરિયાદ આપવા ભોગ બનેલાઓને અપીલ કરી છે। નોંધનીય છે કે આજકાલ તાંત્રિકોનો રાફડો ફાટ્યો છે અને એ તાંત્રિકો પૈકી કેટલાક પોતાના બદ ઇરાદા પાર પાડતા હોય છે। આવા તત્વોથી સાવધાન રહેવું જોઈએ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ। ગઈકાલે 7/12/2025ના ફરિયાદી બેન માધાપર પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની સાથે બનેલ બનાવ બાબતે જણાવેલ કે માધાપર ખાતે જ વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે જલારામ સોસાયટીમાં, એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નડતર જેવું હતું એવો એમને શક હતો। એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધબેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતા તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ। ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ, બેનની ફરિયાદ લીધી અને ગુનો BNS 2023ની કલમ 64(1), 75(1)(1) અને 351(3) મુજબ તાત્કાલિક રજીસ્ટર કર્યો અને આરોપીને ઝીણવટભરી પૂછપરછ કરતા કે ભાઈ કોઈ તાંત્રિક વિધિ કરે છે કે કેમ અને આવો બનાવ બનેલ હતો કે કેમ તે પૂછતા આરોપીએ કબૂલ્યું કે ક્રાઇમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ કોઈપણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધબેભાન અવસ્થામાં કરતા હતા। જે અન્વયે આરોપીને તાત્કાલિક પુરાવા આધારે ગઈકાલે જ રાત્રિના ધોરણસર અટક કરેલ છે અને ગુનાની તપાસ હાલે ચાલુમાં છે। આપના માધ્યમથી હું પ્રજામાં એક સંદેશો આપવા માંગીશ કે આ આરોપીના જો કોઈ પણ ભોગ બનેલ હોય તો નિર્ભય રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવો। અમે તમારી ફરિયાદ લેશું, તમારું નામ પણ ગુપ્ત રાખશું અને આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશું। આ સિવાય એક બીજી પણ હું
આપના માધ્યમથી અપીલ કરીશ કે મહેરબાની કરી કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધામાં આવે નહીં અને આવા તાંત્રિકો જે ખોટી રીતે કોઈને ભરમાવે છે એનામાં ભરમાય નહીં એવી હું અપીલ કરવા માંગુ છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586.
તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.